સુરતના ઉંધના રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનનો દાદાગીરીનો વિડીયો સામે આવ્યો। મુસાફરના વાળ પકડીને મારપીટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો। યાત્રીઓએ પોલીસ જવાન સામે ગેરવર્તણૂક અને દાદાગીરી કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે। રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। કયા કારણોસર બબાલ થઈ તે તપાસ કરવામાં આવી રહી છે। રેલવે સ્ટેશનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। યાત્રીઓએ પોલીસ જવાન સામે ગેરવર્તણૂક અને દાદાગીરી કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ઉંધના રેલવે સ્ટેશનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે કે જ્યાં આ રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનનો દાદાગીરીનો આ વિડીયો સામે આવ્યો। આરપીએફ જવાને યાત્રી સાથે મારપીટ કરી હતી। જોકે હવે આ સમગ્ર મામલાને લઈને તપાસનો વિષય છે। મુસાફરના વાળ પકડીને મારપીટ કરતો હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। યાત્રીઓએ પોલીસ જવાન સામે ગેરવર્તણૂક અને દાદાગીરીના આક્ષેપો કર્યા છે। રેલવે સ્ટેશનનો આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। કયા કારણોસર આ મારપીટ કરવામાં આવી છે તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ જો કે હવે પોલીસ દ્વારા કોઈ ચોક્કસ તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તો જ આ આખો મામલો છે તે સામે આવે એમ છે। કારણ કે જે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પોલીસ કામગીરી પર ગંભીર સવાલો છે તે ઉદ્ભવે છે।